આની પહેલાં તમે એવોર્ડ વિનર ફિલ્મમાં કામ કરેલા છે. મારી એક હંમેશા તમારા માટે કે ગુજરાતી સ્મિતા પાટીલ અલગ અલગ રોલમાં તમને હંમેશા જોયા છે. અહીંયા તમને ટીઝરમાં થોડા કોમેડી કરતા જોઈએ છે. ચાંદલો વાત એ બધા ડિફરન્ટ રોલ. તો આ રોલ નિભાવવામાં તમને કેવી મજા આવી? તમારી સાથે માનસીબેન સાથેનો અનુભવ કેવો રહ્યો? અમારી ફિલ્મ જે મહારાણી આવી રહી છે 1 ઓગસ્ટે, એમાં જે મારું કેરેક્ટર છે રાણીનું, એ આમ જોવા જાઉં તો બહુ જ અલગ છે. અને અત્યાર સુધી મેં જેટલા પણ પાત્રો કર્યા એનાથી વાર્તા પણ અલગ છે અને કેરેક્ટર પણ અલગ છે. પણ મારી હંમેશા ટ્રાય રહે છે કે હું જેટલા પણ કેરેક્ટર નિભાવું તો એને પૂરેપૂરો એ જે કેરેક્ટર આપણા રિયલ લાઈફમાં જે માણસો છે એના ઉપરથી જ બનેલા હોય છે, તો એને હું બહુ સાચો ન્યાય આપું. એમના વતી આ સ્ક્રીન પર 3 કલાકમાં જો હું કંઈક વાત કહી શકું, કંઈ સ્ટેન્ડ લઈ શકું એમના વતી, તો મારો પૂરો પ્રયાસ હોય છે કે હું બસ એમના વતી કંઈક પહોંચાડું તમને. તો બસ રાનીનું જે કેરેક્ટર છે અને માનસી જેમની માલકીન છે એમના વચ્ચેના રિલેશનની વાત છે. અને ઘરમાં એવું લાગે કે અરે આ તો આપણી વાત છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને ગમે એવી ગુજરાતી હાઉસ હોલ્ડની વાત છે. કોમેડી છે, હસાવશે તમને ફિલ્મમાં, રડાવશે, બહુ જ બધા ઇમોશન્સ છે. સો આઈ એમ શ્યોર કે તમને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે જોવામાં બહુ મજા આવશે. થેન્ક યુ.